નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। વડોદરાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ અવશેષોને શ્રીલંકા મોકલવા માટેનો ઐતિહાસિક વિદાય સમારંભ યોજાયો હતો। ભારત અને શ્રીલંકાના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધોમાં આજે વડોદરાથી એક નવો અધ્યાય ઉમેરાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાયકાઓથી સુરક્ષિત ભગવાન બુદ્ધના દેવની મૂરી અવશેષોને પ્રથમવાર વિદેશ પ્રદર્શન માટે રવાના કરવામાં આવ્યા છે। ગાર્ડ ઓફ ઓનર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ પવિત્ર થાપણને બુલેટ પ્રૂફ સુરક્ષા વચ્ચે શ્રીલંકા મોકલવામાં આવી છે, જ્યાં લાખો બૌદ્ધ અનુયાયીઓ ભગવાનના પવિત્ર દર્શનનો લાભ લેશે। સાંસ્કૃતિક કૂટનીતિ અને આસ્થાનો આ અનોખો સંગમ ભારતની સમૃદ્ધ વિરાસતને વિશ્વ સમક્ષ ઉજાગર કરી રહ્યો છે। જુઓ આ વિશેષ અહેવાલ અને આવા જ સમાચાર માટે અત્યારે જ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો।